હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને જો આ તો વાતાવરણ હે ને એકદમ વાદળછાયું વાતાવરણ કર્યું છે. જો સવારથી હે ને ઠંડુ એકદમ વાતાવરણ હે ને ઠંડો ઠંડો પવન હે ને વાદળા પણ થઈ ગયા છે. તો ફેમિલી અત્યારનું લોકેશન કેટલું મસ્ત હોય જો સવારમાં એકદમ ઠંડો ઠંડો પવન આવતો ને જો આપણે હે ને ખાટલા હજી લીધા નહીં, બપોર થઈ ગયા હે ને અત્યારે રાતે સૂવાનું હોય એટલે ખાટલા એમને પડ્યા હોય ને ફેમિલી વરસાદ આવે ને એવું લાગે છે વાતાવરણ આજે. તો ફેમિલી આપણે આવે વાળામાં કારણ કે અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે ને તો થોડી વાર બેસીએ ને તો મગજ થોડું ફ્રેશ થઈ જાય અને આજે ઘરું પણ બેસી ગયો કારણ કે વચ્ચે ગોળાઓ ને એવું બધું વધારે ખાધું ને ઠંડુ પીધું ઠંડુ ને એવું તો શરદી થઈ ગઈ. હાથન ચક્કો જીઓ આવડા ચક્કા ચક્કા જાય હે ચક્કા ચક્કા જાય હે તો ફેમિલી આ જોઈએ કો કેટલી અંચા ખાય લે મસ્ત. અલા આઉટ કેટલી આઉટ આઉટ તો ઘણા છે કઈ તું ના ખાવ મારું તો ફેમિલી મારો વારો આવ્યો કે રીતે નાખવાનું જે તાર જેમ નગર તાની જો લેવા દડી પેટમાં આજ મટી જવાનું હો બીજું આજ પેટમાં મટી જાય આ ચેટ મટી જાય પેટમાં દુખતું હતું પણ આજ પેટમાં મટી જાય ફાઇનલ. હાય ચટલી પડી એક બીજી પડી વિસુ લે આય ને બેટા દવડો આપણે આ બાજુ વિશ્વાનો દોક આવી ગયો ને એની મમ્મી દડા નાખે તો જોઈએ કોઈ વિશુની દર ફેર અંચા જશે આઉટ થાય તો નહીં ગણાવે એ રીતના દડા નાખવાના ને આ બાજુ જોઈએ કો પેટમાં મટી ગયું છે તો ફિલિંગ ભરો ફટાફટ કેમ કે આપણે મોબાઈલ પકડે એટલે આપણે ફિલિંગ નહીં ભરવાની. ભાઈ ભાઈ તો ફેમિલી આપણા વાડામાં જ આપણે આઉટ 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 ના 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 ચાલે. એ ભાઈ અમારું જેવું ગણાઈ લીધું આઉટ ના ના ભાઈ ના અંચા ના કરાય દોક લઈને ના જવાય ના 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 વિસુડી કે દોક આવે વિસુ માર વખત હરખા નાખે કોઈ તું હાચું બોલજે ભગવાન માથે રાખે માર દોક આલ કોઈ મસ્ત નાખો એડો આમને તડકાનું હુર ચડે હે અત્યારે દડો બેટ રમવાનું ઠંડા પવનનું રમવાનું હોય દડો બેટ એના બદલે ને બપોરે જ મજા આવે વિશ્વાબેન હે ને અમારે જુઓ કંટાળી એટલે તો ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આજે આપણું ખેતર ખેડાઈ ગયું છે કારણ કે હવે વાવણીની તૈયારી કરવી પડશે થોડા દિવસમાં થોડા દિવસ એટલે થોડા વધારે દિવસ કેમ કે આપણે વાપરો છો કપાસ બોલ જોઈએ હવે કપાસ જ વાવો કેમ કે કપાસમાં મહેનત પહેલી ઓછી હોય ને રોકડીઓ પાક જઈને ગંજમાં નાખી દો એટલે ફટ કરતા તાત્કાલિક પૈસા એટલે આપણે કપાસ જ વાવો છું ને આમાં કમ્પ્લીટ કપાસ થાય પણ સારો છે એટલે કપાસ જ વાવો. વિરાટના પાસે બે રીતનું હોય છે ઘરી પેલા પાકમાં પેલું કરવું હોય ઘરી પેલા પાકમાં જે આપણને તો ફાયદો થાય એવું પણ સારપુડામાં આપણે વાવીને જોઈ લીધું કે એમ કે સારપુડામાં હટ ને આમાં રોકડીઓ પાક કહેવાય. સારપુડો એવું કે
વેકાય પછી પૈસાનો અમે તો ફેમિલી આજે અમે હેડી અહીં હવે કેળ કાલનો પ્રોગ્રામ બંધ રહ્યો હતો. કાલ પ્રોગ્રામ જે તમે જોયો હતો વિડીયોમાં તો આપણે કેળ કાપ્યા વગર રહી ગઈ હતી એટલે આજે કેળા લીધા વગર રહી ગયા હતા. કેળા તો આજે કેળા લેવાના વેફર ખાવાની છે આજે. ફેમિલી આજ પાસો ટ્રાય કરીએ છીએ. આજ તો ધારી લઈને આવ્યા એટલે કપાઈ જ જશે. આજે જો આજ ટ્રાય ફેલ નહીં થાય. આજ ટ્રાય ફેલ નહીં થાય કેમ કે ધારીઓ લઈને આવ્યા છે. તો ફેમિલી વિરાટ ચડી હવે ઉપર. તો ફેમિલી જોઈ શકો છો શું થાય છે. વજન વાળો હોય હાથમાં નહીં આવે, નીચે જ પડશે. વજન વાળો હાથમાં નહીં આવે. તમે હો રાખજો પડતો. આમ તો કૂણું હોય એટલે કપાઈ જાય. चला गया चांद कहाँ आसमां को छोड़ के. चांद चला जाता है हमरे थोड़ी देर में. મંડી લાગતું આજે વિસુ પપ્પા કેળા આવે આપણા હાથમાં. આજે મને નથી લાગતું કેળા હાથમાં આવે. જલ્દી ફાસ્ટ. ફેમિલી ઊભું રહેવાની જગ્યા નહીં ને એટલે તકલીફ થાય. ઊભું રહેવાની જગ્યા નહીં ને એટલે તકલીફ થાય ને. ઊભું રહેવાની જગ્યા નહીં ને. ફેમિલી આપણે લેવા હેડી અહીં એક કટ્ટું હવે, કારણ કે એટલા બધા કેરા હે ને બહાર લઈને જવાય ને કોકની નજર લાગી જાય એટલા માટે. ફેમિલી છે ને આપણે હવે કટ્ટું લઈ જઈએ ફટાફટ. ફેમિલી વિરાટ જાય છે કેરાનો લૂંખો ઉપાડીને. વજન એટલો બધો હશે નવાસા હાથે કરીને જોર કાઢીને કપડાં બગાડે. કોક તો કટ્ટામાં નાખીને લઈ જાય. જેટલું દૂધ પડ્યું પડ્યું. વાત સાચી ફેમિલી. હું આશા કરીને હેરાન તો હું કટ્ટામાં નાખીને હું લઈ જઈશ ને તો વજન નહીં થાય ફેમિલી. શું અડધું કટ્ટું ઉપાડી લે ને વજન. તો આમ જોવો કેટલા કેટલા પેલા કે 12 ડઝન કેટલા ડઝન હશે. કેટલા ડઝન હ કેળા તમે કોમેન્ટ કરજો. અમે ઘરે જઈને ગમશે. જેની સાચી કોમેન્ટ આવશે ને એને આખો લૂંખો આપી દેવાનો. ફ્રી આલવામાં આવશે. તાર ઘરી હંગરી રાખશો. તાર ઘરી લૂંખો હંગરી રાખશો. તો ફેમિલી હવે આપણે છે ને કટ્ટામાં ભરી લઈએ કેળા ધીમે ધીમે ધીમે.